નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની MS યુનિવર્સિટી ખાતે આજે ડાયરેક્ટર પ્રોફેસર અજય અષ્ટપુત્રે તમામ ટીચર્સના ક્લાસ લીધા। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સર્ટિફિકેટ કોર્સ પહેલાં એડલ્ટ એજ્યુકેશન સેન્ટર દ્વારા ચલાવવામાં આવે છે, જે હવે સેન્ટર ફોર લાઈફ લોંગ લર્નિંગના નામથી ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓની ખૂબ જ ડિમાન્ડ રહે છે। આ મીટિંગ અંગે માહિતી આપતા સેન્ટરના ડાયરેક્ટર અને પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રએ જણાવ્યું કે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના એડમિશનમાં પાછલા વર્ષ કરતાં ખૂબ વધારો થયો છે, જેમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, હોટલ મેનેજમેન્ટ, જ્યોતિષ, યોગ, આર્કિટેક્ટ, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ પર્ચેસિંગ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ સહિતના અનેક કોર્સોનો સમાવેશ થાય છે। આજે તમામ ટીચર્સ પાસેથી ફીડબેક લેવામાં આવ્યા છે અને હજુ વિદ્યાર્થીઓ માટે શું સારું કરી શકાય તથા એક જ સમયે બધા કોર્સની ઇન્ટરનલ પરીક્ષા લેવાય તથા સમયપત્રક સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ મીટિંગમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની હાજરી કમ્પલસરી કરવી જોઈએ। દરમિયાન આજની મીટિંગમાં સેન્ટર સાથે 29 વર્ષથી જોડાયેલા સંસ્કૃત મહાવિદ્યાલયના કનુભાઈ પુરોહિતનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સંસ્થાના જૂના ડૉક્ટર શિલ્પા કાપડિયા તથા પ્રોફેસર અષ્ટપુત્રએ સન્માન કર્યું હતું। Subscribe now and press the bell icon. Never miss an update.